Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, and your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર ડિસ્કસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અને વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ આપણે ડિસ્કસ કર્યું હતું. હવે મિત્રો આપણે એક નવો જ અધ્યાય, આ ચેપ્ટરનો એક નવી જ વાત લેવા તરફ જઈ રહ્યા છીએ. નેટવર્ક, જંક્શન અને લૂપ કોને કહેવાય એ સમજી અને એની સાથેની વાત ડિસ્કસ કરવાની છે. મિત્રો એક રીતે કહી શકાય કે એક નવો જ અધ્યાય, એક નવું જ પાર્ટ, ચેપ્ટરનો એક નવો જ પાર્ટ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો સૌપ્રથમ 3 શબ્દો ડિસ્કસ કરીએ. નેટવર્ક કોને કહેવાય, જંક્શન અને લૂપ કોને કહેવાય. ક્વેશ્ચન નંબર 30 એમસીક્યુ માટે છેલ્લે આપણે 29મો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 30 એમસીક્યુ માટે ક્વેશ્ચન એવો છે કે નેટવર્ક કોને કહેવાય, જંક્શન અને લૂપ કોને કહેવાય. તો નેટવર્ક, જંક્શન, લૂપ શું છે એ સમજવા માટે આ આકૃતિ ધ્યાનમાં લો. શું મિત્રો તમારા મોબાઈલમાં એક પરિપથ આવી જાય છે? જો તો એક આકૃતિ આવી જાય છે. હા સર. ઓકે, તો અવરોધો, ઇન્ડક્ટર, કેપેસિટર. ઇન્ડક્ટર શું છે પછી પડીશું, કેપેસિટર તમને ખ્યાલ છે. અવરોધો, ઇન્ડક્ટર, કેપેસિટર, વિદ્યુત કોષો વગેરે વડે બનતો જટિલ પરિપથ, સર્કિટ. પરિપથ એટલે સર્કિટ, એટલે એવો જટિલ પરિપથ કે જેને સાદું શ્રેણી કે સમાંતર જોડાણ ગણી ના શકાય. માત્ર શ્રેણી કે માત્ર સમાંતર જોડાણ ગણી ના શકાય એવા જટિલ પરિપથને નેટવર્ક કહે છે. અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર, વિદ્યુત કોષ વગેરે વડે બનતો જટિલ પરિપથ કે જેને સાદું શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ ગણી ના શકાય એવા જટિલ પરિપથને નેટવર્ક કહે છે. તો મિત્રો આકૃતિમાં તમે દેખો તો આ અવરોધ અને વિદ્યુત કોષ શ્રેણીમાં છે. આકૃતિમાં તમે દેખો તો અવરોધ, ઉપરનો અવરોધ અને વિદ્યુત કોષ શ્રેણીમાં છે, પણ પાછું સમાંતર જોડાણ પણ છે. જો તો આ શ્રેણી અને સમાંતર જોડાણનું મિશ્ર જોડાણ છે, એટલા માટે આને નેટવર્ક કહેવાય. ઇન શોર્ટ એવો પરિપથ કે જેમાં શ્રેણી, સમાંતર બધું ભેગું થતું હોય એવા જટિલ પરિપથને નેટવર્ક કહે છે. તો મિત્રો ધીસ ઇઝ વોટ ઇઝ ધ નેટવર્ક. જંક્શન કોને કહેવાય? તો નેટવર્કમાં એવું બિંદુ, નેટવર્કનું એવું બિંદુ કે જ્યાં આગળ બે કે તેથી વધારે વાહક, નહીં, 2 થી વધારે અર્થાત 3 કે તેથી વધુ વાહકો, જે બિંદુ પાસે 3 કે તેથી વધુ વાહકો ભેગા થતા હોય, 3 કે તેથી વધુ વાહક અર્થાત 2 થી વધારે વાહકો ભેગા થતા હોય એને જંક્શન કહેવાય. તમે જોઈ શકો છો કે આ જે બિંદુ બી દેખાયું, બિંદુ બી, આ બિંદુ બી દેખાય છે મિત્રો. બિંદુ બી પાસે 1, 2 અને 3 વાહકો ભેગા થાય છે. તો બિંદુ બી પાસે 1, 2 ને 3 વાહકો ભેગા થાય છે. એનો મતલબ શું થયો કે આને આપણે કહીશું જંક્શન. જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય
એને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. તો બિંદુ બી પાસે તમે દેખી શકો છો કે 2 કરતા વધારે વાહકો ભેગા થાય છે અથવા 3 કે તેથી વધુ વાહકો. ખરેખર તો બિંદુ બી પણ જંક્શન છે અને બિંદુ એ પણ જંક્શન છે, કારણ કે તમે દેખી શકો છો કે બિંદુ એ પાસે પણ કેટલા વાહકો ભેગા થાય છે. તો બિંદુ એ પણ જંક્શન કહેવાય. પરંતુ મિત્રો સી ડી ઈ અને એફ જંક્શન ના કહેવાય, કારણ કે ત્યાં આગળ માત્ર 2 જ વાહકો ભેગા થાય છે. જો 1 અને 2. તો આકૃતિમાં એ અને બી બંને જંક્શન છે, બીજા બધા નથી. લૂપનો મતલબ બંધ પરિપથ. વાહકો વડે બનતા બંધ પરિપથને લૂપ કહે છે. વાહકો વડે બનતા બંધ પરિપથને લૂપ કહેવાય. તો આકૃતિમાં એ બી સી ડી એ એટલે આ ABCD એક લૂપ છે. ABCD એક લૂપ છે. ઉપરાંત આ BAFEB પણ એક લૂપ છે. ઉપરાંત આ CDAFEC પણ એક લૂપ છે. તો આ બધા બંધ પરિપથોને લૂપ કહેવાય. તો મિત્રો મેં તમને 3 વસ્તુ શીખવાડી. નેટવર્ક એવો જટિલ પરિપથ કે જેને સાદું શ્રેણી કે સમાંતર જોડાણ ના ગણી શકાય, એને નેટવર્ક કહેવાય. નેટવર્કમાં એવું બિંદુ કે જ્યાં આગળ 2 થી વધારે અર્થાત 3 કે તેથી વધુ વાહકો ભેગા થાય એને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. લૂપ બંધ પરિપથને લૂપ કહેવાય. મિત્રો નેટવર્કનું વિશ્લેષણ કરવા માટે માત્ર ઓહમનો નિયમ કાફી નથી. વિશ્લેષણ કરવું એટલે નેટવર્કની અલગ અલગ બ્રાન્ચમાંથી વહેતા પ્રવાહો શોધવા. વિશ્લેષણ કરવું એટલે નેટવર્કની અલગ અલગ બ્રાન્ચમાંથી વહેતા પ્રવાહો શોધવા. તો નેટવર્કના વિશ્લેષણ કરવા માટે માત્ર ઓહમનો નિયમ ચાલશે નહીં. એના માટે અમુક નવા નિયમો શીખવા પડશે અને એની જ વાત આજે કરવાની છે. અને નવા નિયમો એટલે કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ. તો મિત્રો આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે. લગભગ હવે પછીના દરેક ક્વેશ્ચન્સ કિર્ચોફના નિયમો પર જ આધારિત છે. So today's lecture is the very most important lecture. તો મિત્રો આજે આપણે કિર્ચોફના પ્રથમ અને દ્વિતીય નિયમો ભણીશું અને એનો ઉપયોગ કરીને આગળના બધા જ ક્વેશ્ચનમાં એનો ઉપયોગ થવાનો છે. તો મેં તમને એવું કીધું કે નેટવર્કના વિશ્લેષણ માટે વિશ્લેષણ કરવું એટલે અલગ અલગ બ્રાન્ચમાંથી વહેતા પ્રવાહો શોધવા. તો નેટવર્કના વિશ્લેષણ કરવા માટે માત્ર ઓહમનો નિયમ કામ નહીં આવે, એના માટે કિર્ચોફના નિયમોનો પણ ઉપયોગ કરવો પડશે. તો કિર્ચોફનો પ્રથમ અને દ્વિતીય નિયમ આજે સમજીશું. કિર્ચોફનો પ્રથમ નિયમ 2 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન અને કિર્ચોફનો બીજો નિયમ 4 માર્ક્સમાં અગત્યનો ક્વેશ્ચન. પ્રથમ નિયમ 2 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો, બીજો નિયમ 4 માર્ક્સમાં ખૂબ જ અગત્યનો નિયમ. ઓકે, ક્વેશ્ચન નંબર 30 MCQ માટે. એમાં નેટવર્ક, લૂપ અને જંક્શન શું છે સમજાયું છે. કિર્ચોફનો પ્રથમ નિયમ મેળવો અને સમજાવો. તો હું છે ને વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું મિત્રો. ઓકે, કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શનનો નિયમ પણ કહેવાય.
Kirchhoff. It is not the switch off. It is not the switch off. It is a Kirchhoff. તો કિર્ચોફનો પ્રથમ નિયમ, કિર્ચોફ ફર્સ્ટ લો, એને જંક્શનનો નિયમ પણ કહેવાય. તો નિયમ હું પહેલા લખું છું અને પછી એની સાબિતી આપીશ. ક્વેશ્ચન એવો છે કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો પહેલા નિયમ લખી નાખું છું અને પછી એની સાબિતી પણ આપી દઈશ. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ હકીકતને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. ચલો કોઈ મને કહેશે જંક્શન કોને કહેવાય? બે કે તેથી વધુ પ્રવાહ એક સાથે મળતા હોય. ગંદી બાત, ગંદી બાત. બે કે તેથી ના આવે, બે થી વધારે. તેથી વધુ. હા, બે થી વધારે અથવા ત્રણ કે તેથી વધારે. બે થી વધુ અથવા ત્રણ કે તેથી વધારે. આકૃતિમાં જંક્શન ઓ દર્શાવેલ છે. એક નેટવર્કનો કોઈ એક ભાગ, નેટવર્કનો કોઈ એક ભાગ કે જેમાં જંક્શન હોય એવો ભાગ દર્શાવ્યો છે. તો નેટવર્કનો એક ભાગ છે, જંક્શન ઓ દર્શાવ્યો છે. એમાં 5 પ્રવાહો I1, I2, I3, I4 અને I5 પ્રવાહો તેની દિશા સાથે દર્શાવ્યા છે. નેટવર્કનો એક ભાગ દર્શાવ્યો છે અને 5 પ્રવાહ તેમની દિશા સાથે આકૃતિમાં દર્શાવ્યા છે. ધારો કે I1 પ્રવાહ રચવા માટે Q1 જવાબદાર છે. ધારો કે I1 પ્રવાહ રચવા માટે Q1 વિદ્યુતભાર જવાબદાર છે. તો I1 બરાબર Q1 upon T. એનો મતલબ કે Q1 is equals to I1T. એ જ પ્રમાણે Q2 બરાબર I2T, Q3 બરાબર I3T, Q4 બરાબર I4T. Q2 બરાબર I2T, Q3 બરાબર I3T, Q4 બરાબર I4T,
અને Q5 બરાબર I5T. હવે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર ઉત્પન્ન ના થાય કે ના નાશ પામે કે સંગ્રહ ના પામે, એટલે જેટલો વિદ્યુતભાર દાખલ થાય એટલો જ બહાર નીકળે. એટલે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ અનુસાર જંક્શનમાં દાખલ થતો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ્સ ટુ બહાર આવતો વિદ્યુત ભાર. તો મિત્રો જંક્શનમાં કેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે? તો તમે ધ્યાનથી દેખો તો I1 અને I3 બંને દાખલ થાય છે. તો એનો મતલબ કે દાખલ થતો વિદ્યુત ભાર Q1 પ્લસ Q3 છે. દાખલ થતો વિદ્યુત ભાર Q1 પ્લસ Q3 છે અને બહાર આવતો વિદ્યુત ભાર Q2 પ્લસ Q4 પ્લસ Q5 છે. દાખલ થતો વિદ્યુત ભાર Q1 અને Q3 છે, બહાર નીકળતો વિદ્યુત ભાર Q2, Q4 અને Q5 છે. પણ મિત્રો Q1 ના બદલે હું શું લખી શકું? I1T. Q3 ના બદલે I3T, I2T, I4T, I5T. બધામાંથી T કોમન અને કેન્સલ. તો I1 પ્લસ માઇનસ I2 પ્લસ I3 પ્લસ માઇનસ I4 પ્લસ માઇનસ I5 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આમ સાબિત થાય છે મિત્રો કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહો નો બેઝિક સરવાળો, બેઝિક એટલે પ્લસ અને માઇનસ સાથેનો સરવાળો 0 હોય છે. જો દાખલ થતા પ્રવાહને ધન લો તો બહાર નીકળતા પ્રવાહને ઋણ લેવા. જો બહાર નીકળતા પ્રવાહને ધન લો તો દાખલ થતા પ્રવાહને ઋણ લેવા. એટલે બેઝિક એટલે પ્લસ અને માઇનસ સાથેનો, એટલે જેટલા પ્રવાહ દાખલ, એવું પણ વિચારી શકાય કે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો બહાર નીકળે છે. પણ નિયમ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0, બેઝિક એટલે પ્લસ અને માઇનસ સાથેનો. જો કોઈ એક સાઈડના પ્રવાહો ધન લઈએ, એટલે કે જો દાખલ થતા પ્રવાહો ધન લઈએ તો બહાર નીકળતા પ્રવાહને ઋણ લેવા. તો આ કિર્ચોફનો પ્રથમ નિયમ થયો. કોઈ તમને એવું પૂછે કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ કયા નિયમની વિશિષ્ટ રજૂઆત છે? કોઈ કહેશે મને કિર્ચોફનો પ્રથમ નિયમ ખરેખર કયા નિયમની વિશિષ્ટ રજૂઆત છે? ઓમનો નિયમ. હા, આમાં ક્યાં ઓહમનો નિયમ આવ્યો? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ. હા, કિર્ચોફનો પ્રથમ નિયમ એ ખરેખર તો વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની જ વિશિષ્ટ રજૂઆત છે. કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની જ વિશિષ્ટ રજૂઆત છે. તો મિત્રો આ કિર્ચોફનો પ્રથમ નિયમ પતી ગયો. હવે એના પર આધારિત હું અમુક તમને ક્વેશ્ચન્સ જણાવી રહ્યો છું, તો એ સોલ્વ કરવાનો ટ્રાય કરજો. मुसाफिर हूँ यारो, ना घर है ना ठिकाना, मुझे बस ઘરે બેઠા બેઠા ગાતા શીખો છો સર? ना घर है ना
ચલો કોઈ મને કહેશે મિત્રો કે અહીંયા આગળ કેટલો પ્રવાહ વહેતો હશે? ચલો પહેલા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? 5. હા 5 એમ્પિયર. ના 5 રોંગ આન્સર. 7. 7 રોંગ આન્સર. બોલો છે કોઈ? -4. રોંગ. સર 1 એમ્પિયર. રોંગ આન્સર. સર -1 એમ્પિયર. રોંગ. ઓકે સાંભળો, આ જંક્શન 1 વિચારો. કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે કે જંક્શનમાં જેટલો પ્રવાહ દાખલ થાય ને એટલો જ પ્રવાહ બહાર નીકળે. આપણે બેઝિક સરવાળો નથી, બેઝિક સરવાળો 0 થાય એના બદલે એવું વિચારીશું કે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર નીકળે. ચલો જંક્શન 1 પાસે 8 એમ્પિયર દાખલ થયો, એમાંથી 1 એમ્પિયર તો બહાર નીકળી ગયો. તો હવે આ બ્રાન્ચમાં કેટલો જશે? કોઈ કહેશે મને આ બ્રાન્ચમાં કેટલો જશે? 7 એમ્પિયર. 7 એમ્પિયર. હા 7 એમ્પિયર. હવે આ બીજું જંક્શન વિચારો, આ બીજું જંક્શન વિચારો, એમાં 7 દાખલ થયો, એમાંથી 2 તો બહાર નીકળી ગયો. તો હવે કેટલો બહાર નીકળવાનો બાકી? 5. 5 એમ્પિયર. 5 એમ્પિયર. હવે મિત્રો આ જંક્શન વિચારો, એમાં 1 દાખલ થયો, 5 દાખલ થયો, તો કેટલો બહાર નીકળશે? 6 એમ્પિયર. 6 એમ્પિયર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. હવે આ બીજા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ચલો ક્વેશ્ચન નંબર 2 માં વિચારો, શું વોટ શુડ બી ધ આન્સર? સર પહેલાની અંદર 5 એમ્પિયર ની દિશા બીજી પણ હોઈ શકે ને, આ સાઈડ ની બી દિશા હોઈ શકે ને? જંક્શનમાં જેટલો દાખલ થાય એટલો જંક્શન માંથી બહાર નીકળે. હવે જંક્શન ને પહેલા વિચાર અને દાખલ કરીને બહાર કાઢ. જંક્શન વિચાર અને પછી વિચારો. પેલા જંક્શન વિચારો. આને જંક્શન કહેવાય. જો આ દેખાયું જંક્શન, હા. એમાં 7 દાખલ થયો, તો એમાંથી 7 બહાર નીકળવો પડે. તો દિશા કેમ ઉલટાઈ? ના ઉલટાઈ શકાય ને. તું એમ કહે કે દિશા ઉલટાઈ નાખે તો નિયમ, તો પ્રથમ નિયમ કેન્સલ થઈ જશે, પ્રથમ નિયમ નહીં પડાય. જો આપણે આ 5 એમ્પિયરની પ્રવાહની દિશા ઉલટાઈ નાખીએ તો જંક્શનમાં કેટલો પ્રવાહ દાખલ થાય ખબર છે? 12 એમ્પિયર દાખલ થાય. જો અહીંથી દાખલ થયો ને અહીંથી દાખલ થયો અને 2 જ બહાર નીકળ્યો. શું આવું શક્ય છે? ના, સમજી ગયો. હો. ચલો બીજા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? સર 18 એમ્પિયર. 18 એમ્પિયર ઇઝ ધ રાઈટ આન્સર. 18 રાઈટ છે. અચ્છા, એકચ્યુઅલમાં મારે કહેવાનું રહી ગયું તમને. સેકન્ડ ક્વેશ્ચનમાં કોઈ એક બ્રાન્ચમાં પ્રવાહ આપવાનો હતો,
કોઈ એક બ્રાન્ચમાં પ્રવાહ આપવો જોઈતો હતો. ચલો માની લો કે અહીંયા 1 એમ્પિયર છે. તો હવે 3 એમ્પિયર આ જંક્શન વિચારો, 3 એમ્પિયર દાખલ થયો તો એક બહાર નીકળી ગયો, તો કેટલો બહાર નીકળવાનો બાકી રહ્યો? 2 2 એમ્પિયર. ચલો હવે આ જંક્શન વિચારો, 2 દાખલ થયો અને 5 બહાર નીકળ્યો, તો કેટલો દાખલ થવાનો બાકી રહી ગયો? -3 ના, એટલે દાખલ થશે 3 એમ્પિયર. જો 2 દાખલ થયો, 3 દાખલ થયો, એટલે 5 બહાર નીકળી શકે. ચલો હવે પ્રવાહ નેગેટિવ ના હોય, દિશા ઉલટી, દિશા પ્લસ માઇનસ હોય. ચલો 1 એમ્પિયર દાખલ થયો, 20 દાખલ થયો, તો કેટલો બહાર નીકળશે? 21 એમ્પિયર. હવે આ જંક્શનમાં 21 એમ્પિયર દાખલ થાય છે, પણ 3 તો આ સાઈડ વયો જાય, બહાર નીકળી જાય, તો કેટલો બાકી રહેશે? 18. હવે આ લોંગ કટ, હવે આના બદલે શોર્ટકટ મેથડ, હવે આના બદલે શોર્ટકટ ટ્રીક. જ્યારે જ્યારે આવી લૂપ હોય ને, તો લૂપને એક જંક્શન તરીકે કન્સિડર કરવું. લૂપને એક જંક્શન તરીકે કન્સિડર કરવું. જ્યારે જ્યારે આ ટાઈપની લૂપ આપેલી હોય, તો લૂપને એક જંક્શન તરીકે કન્સિડર કરી લેવું. તો આ આખી જે લૂપ છે ને, આ વચ્ચેનું ત્રિકોણિયું છે ને, વચ્ચેનું ત્રિકોણિયું, એ આખું ત્રિકોણિયું એક જંક્શન બનાવી દો. અંદરનું બધું ભૂલી જાઓ, અંદરનું બધું ભૂલી જાઓ. હવે ખાલી એમાં કોણ કોણ છે? 8 દાખલ થાય છે અને આ સાઈડથી 2 બહાર નીકળી જાય છે. અંદરનું આખે આખું કેન્સલ. આ એક આખે આખી લૂપ એક જંક્શન બનાવી દો. જંક્શનમાં 8 દાખલ થયો, 2 બહાર નીકળી ગયો, તો કેટલો બહાર નીકળવાનો બાકી રહેશે? 6 6 એમ્પિયર. અહીંયા બીજી આકૃતિમાં પણ સેમ, આ બીજી આકૃતિમાં પણ સેમ. આખી આખી જે લૂપ છે એને એક જંક્શન બનાવી દો. તો આ જંક્શનમાં 3 એમ્પિયર દાખલ થાય છે, 20 એમ્પિયર દાખલ થાય છે અને મિત્રો 5 એમ્પિયર બહાર નીકળી જાય છે. તો કેટલું બહાર નીકળવાનું બાકી રહેશે? 18 એમ્પિયર. તો આ શોર્ટકટ ટ્રીક થઈ. ખબર પડી મિત્રો? તો આ કિર્ચોફના નિયમ પર આધારિત, બોલો કઈ પૂછવું છે? કઈ પૂછવું છે? તો કિર્ચોફના પ્રથમ નિયમ પર આધારિત ક્વેશ્ચન પતી ગયા. હવે કિર્ચોફના બીજા નિયમ પર આધારિત ક્વેશ્ચન અને કિર્ચોફનો બીજો નિયમ આપણે ડિસ્કસ કરીશું મિત્રો. કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ જંક્શનનો નિયમ છે અને કિર્ચોફનો બીજો નિયમ જે છે એ લૂપનો નિયમ છે. પણ બીજો નિયમ સ્ટાર્ટ કરતા પહેલા બીજા નિયમને સમજવા માટે મારે તમને અમુક વસ્તુ સમજાવવી પડશે. તો ટોપિક છે કિર્ચોફનો સેકન્ડ લો, સમજવા માટેની માહિતી. ઓકે, ચલો મારા એક ક્વેશ્ચનનો આન્સર આપજો.
આ અવરોધ છે, આ બિંદુ એ છે, આ બિંદુ બી છે. 3 ઓહમ અવરોધ છે અને 2 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. બિંદુ બી પાસેનું સ્થિતિમાન 6 વોલ્ટ છે. તો બિંદુ એ પાસેનું સ્થિતિમાન કેટલું? આવો ક્વેશ્ચન છે. બિંદુ એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ચલો 12. રોંગ. Sir, -1. 12 is the right answer. 12 is the right answer. ચલો ઓહમના નિયમ અનુસાર મને ખબર છે કે અવરોધ આર હોય તો એના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થાય. ઓહમના નિયમ અનુસાર 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR. પણ મિત્રો અહીંયા કોનું સ્થિતિમાન મોટું હશે, એનું કે બીનું? એનું. ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહેતો હોય. તો એનું સ્થિતિમાન બી કરતા વધારે છે, કારણ કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ફ્લોવિંગ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી. પોઈન્ટ એ થી પોઈન્ટ બી તરફ વહે છે, એનો મતલબ કે એનું સ્થિતિમાન વધારે હશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ની બદલે એનું વધારે છે, તો VA - VB લખવું જોઈએ. VA - VB બરાબર IR. જો બી નું વધારે હોત તો VB - VA લખ્યું હોત. જો બી નું સ્થિતિમાન વધારે હોત તો VB - VA લખ્યું હોત. તો VA શોધવાનું છે, VB 6 છે, I જે છે ને એ 3 અને R 3 I 2. તો સાદુરૂપ આપીએ તો એ બિંદુનું સ્થિતિમાન 12 વોલ્ટ થશે. તો આના પરથી કન્ક્લુઝન શું મળ્યું? આના પરથી શું આપણા માટે શું મહત્વનું છે? What is the conclusion we are able to obtain from here? So conclusion is that જો આપણે અવરોધમાંથી પસાર થતા હોઈએ, આપણે એટલે આપણા વિચારો જો અવરોધમાંથી પસાર થતા હોય અને પ્રવાહની સાથે હોઈએ, આપણે જો અવરોધમાંથી પસાર થતા હોઈએ અને પ્રવાહની સાથે હોઈએ, મિત્રો વિદ્યુત પ્રવાહની સાથે ધારો કે આપણે પસાર થઈએ છીએ, તો મને કહો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે કે ઘટાડો થશે? તો ઘટાડો. હા, કારણ કે બિંદુ એ પાસે સ્થિતિમાન કેટલું હતું? 12 વોલ્ટ હતું અને થઈ ગયું કેટલું? 6. એટલે પ્રવાહની સાથે જતા હોઈએ તો હતું 12 થઈ ગયું 6. તો એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનમાં IR જેટલો ઘટાડો થાય. જો મિત્રો આપણે અવરોધમાંથી પસાર થતા હોઈએ અને પ્રવાહની સાથે હોઈએ તો તમે દેખી શકો છો કે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે IR જેટલો. પરંતુ જો પ્રવાહની સામે હોઈએ આપણા વિચારોને, એટલે હવે આપણા વિચારોને બી થી એ પર લઈ જાઓ. હવે આપણા વિચારોને બી થી એ પર લઈ જાઓ તો બી પાસે કેટલું હતું? 6. એ પાસે કેટલું છે? 12. તો સ્થિતિમાનમાં શું થયું? વધારો. પરંતુ જો પ્રવાહની સામે હોઈએ, સામે અર્થાત વિરુદ્ધમાં, કોણ? આપણા વિચારો વિરુદ્ધમાં હોઈએ તો
સ્થિતિમાનમાં IR જેટલો વધારો થાય. ચલો બીજી વાત વિદ્યુત કોષ માટે. આ જે વાત હતી એ અવરોધ માટે હતી. હવે બીજી વાત વિદ્યુત કોષ માટે. ચલો મિત્રો હવે વિદ્યુત કોષની વાત કરીએ. ધન ધ્રુવનું સ્થિતિમાન વધારે હોય અને ઋણ ધ્રુવનું સ્થિતિમાન ઓછું હોય. તો જો આપણે કોષના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ, ઋણથી ધન તરફ જઈએ તો સ્થિતિમાનમાં, ચલો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાઓ તો સ્થિતિમાનમાં વધારો થાય કે ઘટાડો થાય? વધારો. કારણ કે ઋણનું ઓછું હોય ધનનું વધારે હોય. તો ઋણથી ધન ધ્રુવ તરફ જઈએ તો સ્થિતિમાનમાં કોષના EMF જેટલો વધારો થાય. સ્થિતિમાનમાં કોષના EMF જેટલો વધારો થાય. હા, આદર્શ બેટરી છે એવું માનતા. આદર્શ બેટરી ના હોય તો શું થાય ખબર છે? ટર્મિનલ વોલ્ટેજ જેટલો વધારો થાય. કારણ કે આંતરિક અવરોધ હોય ને, તો યાદ કરો વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત E ના હોય, E માઇનસ IR હોય, ટર્મિનલ વોલ્ટેજ હોય. પણ આપણે આદર્શ બેટરી જેવું માની લઈએ, આંતરિક અવરોધ શૂન્ય છે, તો સ્થિતિમાનમાં એક્ઝેક્ટલી EMF જેટલો વધારો થાય. પરંતુ જો કોષમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર જઈએ તો સ્થિતિમાનમાં શું થશે મિત્રો? ઘટાડો. EMF જેટલો ઘટાડો થાય. તો મિત્રો આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને હવે કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરીશું. તો મિત્રો કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરવા માટે હું પાછો આપણા નોટ્સ પર આવી જાઉં છું. યસ. તો ક્વેશ્ચન એવો છે, 4 માર્ક્સમાં આવી શકે. 4 માર્ક્સમાં કોઈ એક બંધ પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા સ્વીકારી. વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતાનો મતલબ જે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ રહે. એટલે આનો મતલબ ધારો કે કોઈ બિંદુ A છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન ધારો કે VA છે. બિંદુ A પાસે ધારો કે વિદ્યુત સ્થિતિમાન VA છે, તો એ હંમેશા VA જ રહેશે. બંધ પરિપથમાં હંમેશા જે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ રહે છે. એને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. તો ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા સ્વીકારી લો અને તે પરથી કિર્ચોફનો બીજો નિયમ તારવો. તો બીજો નિયમ શું છે એ પછી કહું, પણ પહેલા આપણે થોડી વાતચીત કરીશું. તો પહેલા તમે આ આકૃતિ ધ્યાનથી દેખો.
શું તમારા મોબાઈલની અંદર એક આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. હા સર. ઓકે. ચલો, તો આ એક બંધ પરિપથ છે. કિર્ચોફનો બીજો નિયમ ને લૂપનો નિયમ કહેવાય. પ્રથમ નિયમ જંક્શનનો નિયમ છે. બીજો નિયમ બંધ પરિપથ માટે હોવાથી એને લૂપનો નિયમ કહેવાય. બીજો નિયમ બંધ પરિપથ માટે હોવાથી એને લૂપનો નિયમ કહેવાય. ચલો, હું છે ને મારા વિચારોને સમઘડી દિશામાં ફેરવીશ. મારા વિચારોની મુસાફરીની દિશા બિંદુ એ થી શરૂઆત કરીશ. ચલો, બિંદુ એ પાસેનું સ્થિતિમાન VA છે. બિંદુ એ પાસેનું સ્થિતિમાન VA છે ધારો કે. હવે હું બિંદુ એ થી અવરોધ R1 માંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યો. ચલો, અવરોધ R1 માંથી મારી જે મુસાફરી છે એ પ્રવાહની દિશામાં છે. તો સ્થિતિમાન એ બિંદુ પાસે VA હતું, પણ હું જો અહીંયા પહોંચી જાઉં તો સ્થિતિમાન અહીંયા પહોંચ્યા બાદ કેટલું થશે? VA પ્લસ સમથિંગ, VA માઇનસ સમથિંગ. કારણ કે પ્રવાહની સાથે છીએ એટલે આપણને ખબર છે કે સ્થિતિમાન ઘટે. એટલે અહીંયા આ બિંદુએ પહોંચતા સ્થિતિમાન બની જશે VA માઇનસ I1 R1, IR જેટલો ઘટાડો. ચલો, હવે બેટરીના ઋણથી ધન તરફ જાઓ. ઋણથી ધન તરફ પહોંચું બી બિંદુ પાસે, તો સ્થિતિમાન વધશે ઘટશે? વધશે. વધશે. ઋણનું ઓછું હોય ધનનું વધારે, એટલે સ્થિતિમાનમાં EMF જેટલો વધારો. આદર્શ બેટરી છે એવું ધ્યાનમાં લેતા. ચલો, હવે બી થી આગળ વધુ છું. બી થી સી તરફ જાઉં છું. બી થી મારી દિશા આ રીતે સમઘડી દિશામાં છે. તો બી થી સી સુધી પહોંચું. પ્રવાહની સામે છું. જો હવે હું પ્રવાહની સામે છું બી થી સી માં, તો શું થશે? વધારો. કેટલો? I2 I2 R2. ચલો, સી પાસે પહોંચી ગયો. હવે બેટરીના ધનથી ઋણ તરફ જાઉં છું. ચલો, હવે બેટરીના ધનથી ઋણ, તો શું થશે? ઘટાડો. માઇનસ E2. માઇનસ E2. ચલો, અહીંયા પહોંચી ગયો અને પ્રવાહની સાથે જઈ અને ડી સુધી પહોંચ્યો. પ્રવાહની સાથે ગયો એટલે કે માઇનસ I2. માઇનસ R3 R3. તો ડી સુધી પહોંચી ગયો. હવે ડી થી ઈ સુધી પહોંચવું છે, તો હું પ્રવાહની સામે જઈ રહ્યો છું. જો આ આકૃતિ તમે ગમે તે દોરી શકો છો. તમે આકૃતિની અંદર I1 I2 I3 I4 ની દિશાઓ યાદ જ છે તે ગમે તે ધારી શકો તમે. અને આ જ બેઠી આકૃતિ દોરવી જરૂરી નથી. તમે ગમે તે તમારી રીતે પણ આકૃતિ બનાવી શકો છો, પણ તમારી આકૃતિ પ્રમાણે પાછું સૂત્ર તમારું સાચું હોવું જોઈએ. સૂત્ર સાચું હોવું જોઈએ. અને અંદર I1 I2 I3 I4 તમારે જે ઈચ્છા હોય એ પ્રમાણે બતાવી શકો છો, કોઈ ફરક નહીં પડતો. તો ચલો, અત્યારે જે આકૃતિ મેં વિચારી જે પ્રમાણે હું ડી થી ઈ તરફ જાઉં છું, સામે જાઉં છું, તો શું થશે? સ્થિતિમાનમાં વધારો. R4 પ્લસ થશે. I4 R4 જેટલો વધારો થશે. ચલો, હવે ઈ થી એ તરફ જાઉં છું. ઈ સુધી પહોંચી ગયો. હવે ઈ થી એ, ઈ થી એ તરફ, તો પાછા સામે જ ગયા. જો I5 ની સામે ગયા તો શું આવશે? વધારો. પ્લસ I5 R5. પણ પાછો એ પર આવી ગયો તો વિદ્યુત સિવાય પાછું કેટલું મળવું જોઈએ મને? વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા એવું કહે છે કે એ પરનું સ્થિતિમાન હંમેશા VA જ રહેશે. એટલે ફરીને પાછા આવો તો પાછું આપણને શું મળવું જોઈએ? VA જ મળવું જોઈએ. વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા પરથી VA થી શરૂઆત કરીને ફરી પાછા એને પર પાછા આવો તો પાછું સ્થિતિમાન આપણને VA જ મળે. તો VA ગેટ કેન્સલ્ડ. તો આનો મતલબ એવો થયો કે માઇનસ I1 R1 પ્લસ I2 R2 પ્લસ માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 પ્લસ માઇનસ E2 પ્લસ E1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ તો વિદ્યુત સ્થિતિમાનનો કિર્ચોફનો બીજો નિયમ.
બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. પ્રથમ નિયમ શું હતો? કોઈ જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય. અને બીજો નિયમ શું છે? લૂપનો નિયમ છે. બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય છે. તો આ મિત્રો કિર્ચોફનો બીજો નિયમ થયો. બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય. આના બદલે આ રીતે પણ લખાય. આના બદલે બીજો નિયમ આ રીતે પણ લખવામાં આવે છે. -I1R1 પ્લસ I2R2 પ્લસ -I3R3 પ્લસ I4R4 પ્લસ I5R5 ઇઝ ઇક્વલ્સ ટુ -E1 પ્લસ E2. એટલે કે સમેશન ઓફ ઓલ IR બેઝિક સરવાળો ઓફ IR ઇઝ ઇક્વલ્સ ટુ બેઝિક સરવાળો ઓફ EMF. આવું પણ લખાય. તો આના પરથી નિયમ આ રીતે બનાવી શકાય. બંધ પરિપથમાંના અવરોધો અને તેમના આનુષંગિક પ્રવાહો, એટલે તેમનામાંથી વહેતા પ્રવાહો. બંધ પરિપથમાંના અવરોધો અને તેમનામાંથી વહેતા પ્રવાહો ના ગુણાકાર એટલે IR, ગુણાકારનો મતલબ IR નો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો. કોનો બૈજિક સરવાળો? IR નો. I અને R ના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તે બંધ માર્ગમાંના EMF ના બૈજિક સરવાળા જેટલો હોય છે. આ રીતે પણ લખાય. તો વાક્ય રચના આ રીતે પણ બનાવી શકાય. કાં તો પહેલા લખ્યું એવું પણ ચાલે. બંધ માર્ગમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે, અથવા બંધ માર્ગમાં I અને R ના ગુણાકારનો બૈજિક સરવાળો, બંધ માર્ગમાં અવરોધ R અને તેના પ્રવાહ I ના ગુણાકારનો બૈજિક સરવાળો તે બંધ માર્ગમાં રહેલા વિદ્યુત ચાલક બળના બૈજિક સરવાળા બરાબર હોય છે. જે તમારી ઈચ્છા બંધ લખી શકો. તો આ હકીકતને કિર્ચોફનો બીજો નિયમ કહેવાય અને આને લૂપનો નિયમ પણ કહેવાય. સિમ્પલ શબ્દમાં જંકશનનો નિયમ શું છે? જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહો નો બૈજિક સરવાળો શૂન્ય. અને લૂપનો નિયમ શું છે? લૂપમાં વિદ્યુત સ્થિતિમાનોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે. પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણની રજૂઆત છે અને બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણની રજૂઆત છે. કોઈ બિંદુ પાસે સ્થિતિમાન એક મૂલ્ય હોવું એ ખરેખર તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું ખબર તમને ન હોય? એકમ વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. વોલ્ટ એટલે જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમનો મતલબ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. જૂલ પ્રતિ કુલમ એટલે એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા થઈ.
એટલે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્ય હોય છે એ ખરેખર તો ઉર્જા સંરક્ષણની હકીકત છે. એટલે કોઈ તમને એવું પૂછે કે બીજો નિયમ એ કયા નિયમની વિશિષ્ટ રજૂઆત છે, એવું કહી શકાય કે બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમની વિશિષ્ટ રજૂઆત છે. પહેલો નિયમ તો વિદ્યુત ભાર સંરક્ષણ, બીજો નિયમ ઉર્જા સંરક્ષણની વિશિષ્ટ રજૂઆત છે. તો મિત્રો આ કિર્ચોફનો બીજો નિયમ 4 માર્ક્સમાં આવી શકે છે. તો આ જે નિયમ છે ને, હવે આટલું બધું યાદ નહીં રાખીએ. હવે લગભગ હવે બધા જ ક્વેશ્ચનમાં આ કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો આવશે. તો એની ટેકનિક યાદ રાખીશું, એની ટ્રીક યાદ રાખીશું, બીજા નિયમને વાપરવાની ટ્રીક યાદ રાખીશું. તો ટ્રીક એ છે, નંબર 1, બરાબરની એક બાજુ બધા આઈઆર વાળા પદો, અને જો આપણે આ યાદ રાખીશું આ સૂત્ર. તો બરાબરની એક બાજુ બધા આઈઆર વાળા પદો અને બીજી બાજુ બધા ઈએમએફ વાળા પદો. એક બાજુ બધા આઈઆર વાળા પદો અને બીજી બાજુ બધા ઈએમએફ વાળા. હવે આઈઆર માટે શું વિચારવાનું ખબર છે? સાથે આઈઆર ઋણ, સામે આઈઆર ધન. સાથે આઈઆર ઋણ, સાથે આઈઆર ઋણ અને સામે આઈઆર ધન લેવું. તો આઈઆર લખવા માટેની રીત શું? જો સાથે હોઈએ તો આઈઆર નેગેટિવ લેવું, સાથે આઈઆર નેગેટિવ, સાથે માટે માઇનસ આઈઆર, સામે હોઈએ તો પ્લસ આઈઆર. ચલો, અને ઈએમએફ માટે શું? તો જો આપણે ફરતા જો ઋણ ધ્રુવ પહેલા આવે ને, ઋણ ધ્રુવ, તો ઈએમએફ જમણી બાજુ લખતી હોઈએ, ઈએમએફ જો જમણી બાજુ લખતા હોઈએ તો ફરતા ઋણ ધ્રુવ પહેલા આવે તો ઋણ લખવાનું, અને ફરતા ધન ધ્રુવ પહેલા આવે તો ધન લખવાનું. તમે જોઈ શકો છો કે ઈએમએફ ને જો બરાબરની જમણી બાજુ લખીએ તો જો ફરતા પેલા ઋણ આવે છે તો અહીંયા ઋણ લખ્યું જો, અને પછી ફરતા અહીંયા ધન આવે તો અહીંયા ધન લખ્યું જો. એટલે સિમ્પલ, તમારે વધ્યું ઘટ્યું એવું બધું યાદ નથી રાખવાનું. હવે સીધી ટ્રીક જ યાદ રાખવાની છે. સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ બંધ પરિપથ દેખાય ને તો બરાબરની એક બાજુ આઈઆર વાળા પદો લખો, એક બાજુ ઈએમએફ વાળા પદો લખો. સેકન્ડ, સાથે જતા હો તો આઈઆર ઋણ લેવું અને સામે જતા હોય તો આઈઆર ધન લેવું. અને થર્ડ, ઈએમએફ માટે શું? તો ઋણ ધ્રુવ પહેલા તો ઋણ અને ધન ધ્રુવ પહેલા તો ધન, પણ બરાબરની જમણી બાજુ લખવાનું છે. ઋણ પહેલા તો ઋણ, ધન પહેલા તો ધન, બરાબરની જમણી બાજુ લખવાનું છે. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. તો કિર્ચોફનો નિયમ લગભગ હવે દરેક ક્વેશ્ચનમાં વાપરવાનો થશે. તો એકવાર ફરીવાર, પ્રવાહ માટે સાથે આઈઆર નેગેટિવ, સામે આઈઆર પોઝિટિવ. ફરતા ઋણ ધ્રુવ પહેલા તો ઋણ, ધન ધ્રુવ પહેલા તો ધન, પણ બરાબરની જમણી બાજુ લખતી વખતે ઈએમએફમાં. તો આ એની સંજ્ઞા પ્રણાલી થઈ. તો મિત્રો, કિર્ચોફનો બીજો નિયમ ખૂબ જ અગત્યનો 4 માર્ક્સમાં, અને એની સંજ્ઞા પ્રણાલી પણ મેં તમને શીખવાડી. એ સંજ્ઞા પ્રણાલી સમજ માટે છે. તો હવેના જે 2 ક્વેશ્ચન છે એમાંથી કિર્ચોફનો બીજો નિયમ જે છે 4 માર્ક્સમાં છે, અને સંજ્ઞા પ્રણાલી જે છે એ સમજ માટે છે. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 32 થઈ ગયો. જો કે વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા સ્વીકારી અને કિર્ચોફનો બીજો નિયમ તારવો. સ્થિર પરિપથમાં દરેક બિંદુએ દરેક વખતે સ્થિતિમાન એક મૂલ્ય હોય છે, જેને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. હકીકતમાં વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા ઉર્જા સંરક્ષણનો નિયમ જ રજૂ કરે છે. તો આવા ઉર્જા સંરક્ષણના નિયમ અને વિદ્યુત સ્થિતિમાનની વિભાવનાનો ઉપયોગ કરીને સેકન્ડ નિયમ, બીજો નિયમ તારવી શકાય. બિંદુ એ થી શરૂઆત કરી સમઘડી દિશામાં આપણા વિચારોને લઈ જઈએ છીએ. અવરોધમાંથી પસાર થઈએ છીએ તો આઈઆર નેગેટિવ, બેટરીમાંથી પસાર થઈએ છીએ તો ઈએમએફ પોઝિટિવ, E1 પોઝિટિવ. તો આ રીતે R2, R3, R4 અને એ પછી કરતા જઈએ તો આપણને આ સૂત્ર મળશે. તો સમેશન ઓફ IR ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ EMF. તો આમ બંધ પરિપથમાંના અવરોધો અને તેમાંથી વહેતા પ્રવાહ ના ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધમાં લાગુ પડેલા EMF ના બેઝિક સરવાળો બરાબર હોય છે. એને કિર્ચોફનો બીજો નિયમ કહેવાય. કિર્ચોફનો બીજો નિયમ વાપરવાની સંજ્ઞા પ્રણાલી નીચે મુજબ છે. તો મેં તમને વાત કરી નાખી કે સાથે IR નેગેટિવ, સામે IR પોઝિટિવ.
ઋણ ધ્રુવ પહેલા તો ઋણ અને ધન ધ્રુવ પહેલા તો ધન, પણ જમણી બાજુ લખતા હોઈએ તો આવી બધી વાતો. 33મો ક્વેશ્ચન એમસીક્યુ માટે, 32મો ક્વેશ્ચન 4 માર્ક્સમાં. તો કિર્ચોફનો બીજો નિયમ અને પ્રથમ નિયમ ના નિષ્કર્ષ લખું છું, એના નિચોડ લખું છું, સાંભળજો. ઓકે. ઓકે. કિર્ચોફનો પ્રથમ નિયમ, ઇંગ્લિશમાં કિર્ચોફ ફર્સ્ટ લો, અને આને જંક્શનનો નિયમ પણ કહેવાય. આને જંક્શનનો નિયમ પણ કહેવાય. તો કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શનનો નિયમ છે. તે કયા નિયમ પરથી મળે છે? વિદ્યુત સંરક્ષણ. હા, તો એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી મળે છે. અને નિયમ શું છે? તો જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. ચલો બીજો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ. એને કિર્ચોફ્સ સેકન્ડ લો પણ કહેવાય, અને એને લૂપનો નિયમ પણ કહેવાય. એ કયા નિયમ પરથી મળશે? ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મળે. નિયમ શું? કોઈ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનોનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો મિત્રો, આ પ્રથમ અને બીજા નિયમના નિષ્કર્ષ થયા. મિત્રો, અમુક દાખલાઓ ગણીશું. બહુ સિમ્પલ દાખલાઓ ગણવાના છે આજે. તો બતાવું તમને. ઓકે. સ્વાધ્યાયનો પહેલો દાખલો. શું તમારા મોબાઈલમાં ચેપ્ટર નંબર 3 ના સ્વાધ્યાય દાખલાઓ દેખાઈ રહ્યા છે? જુઓ તો. હા સર. હા સર. તો સ્વાધ્યાયનો ફર્સ્ટ ન્યુમેરિકલ, 12 વોલ્ટ EMF અને 0.4 ઓહમ આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? મિત્રો, તમને યાદ છે આ સૂત્ર આપણે સાબિત કરેલું છે કોઈ જગ્યાએ? દેખો, સૂત્ર યાદ છે કઈ? કરેલું છે આ સૂત્ર? I is equal to E upon capital R upon plus small r. હા, તો આ સૂત્ર સાબિત કર્યું. પણ મિત્રો, આ સૂત્ર સેમ સૂત્ર કિર્ચોફના નિયમ પ્રમાણે પણ મળી શકે. જો, આ સૂત્ર કિર્ચોફના નિયમ પરથી પણ મળી શકે. જો ચલો આપણે છે ને વિષમ ઘડી દિશામાં વિચારીએ.
તો વિષમ ઘડી દિશામાં જઈએ તો અહીંથી સ્ટાર્ટ કરીએ. ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ. કશું નથી. સાથે પ્રવાહની સાથે તો માઇનસ IR, કશું નથી. પ્રવાહની સાથે વન્સ અગેન માઇનસ IR, અને ઋણ પહેલા તો યાદ છે, બરાબરની જમણી બાજુ માઇનસ EMF. ઋણ પહેલા તો ઋણ યાદ છે. આપણે આપણી જે મુસાફરી છે એ આ રીતે વિષમ ઘડી દિશામાં લીધી. કશું નથી, સાથે માઇનસ IR, કશું નથી, સાથે માઇનસ IR. માઇનસ પહેલા તો બરાબરની હશે માઇનસ, તો બધામાંથી માઇનસ કેન્સલ, અને આઈ ને સૂત્રનો આઈ ને કોમન, આઈ કોમન, તો આઈ કોમન R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ્સ ટુ EMF. તો આમ સાબિત થાય છે કે I ઇઝ ઇક્વલ્સ ટુ EMF upon R પ્લસ R. આવી ગયું મિત્રો? જો કિર્ચોફના નિયમ પરથી પણ આ સાબિત થઈ ગયું. પણ ક્વેશ્ચન અહીંયા આગળ એવો છે, કે મહત્તમ પ્રવાહ કેટલો? તો જો બાહ્ય અવરોધ શૂન્ય લેવામાં આવે, છેદમાં બાહ્ય અવરોધ જો શૂન્ય લઈ લેવામાં આવે તો પ્રવાહ મહત્તમ મળી જાય. તો મહત્તમ પ્રવાહ જે મળશે એ R બરાબર, કેપિટલ R બરાબર શૂન્ય લઈ લઈએ તો આપણને પ્રવાહ મહત્તમ મળી જશે. ચલો હજી આમાં એક બીજો ક્વેશ્ચન છે, ના અલગ છે. ચલો આ સમજ પડ્યો મિત્રો? ફર્સ્ટ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ચલો બીજો ક્વેશ્ચન એવો છે કે 10 વોલ્ટ EMF અને 3 ઓહમ આંતરિક અવરોધ છે અને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. શું મિત્રો તમે લોકો મારો અવાજ સાંભળી શકો છો? હા સર. ઓકે. તો 10 વોલ્ટ EMF, 3 ઓહમ આંતરિક અવરોધ છે અને બાહ્ય અવરોધ સાથે જોડતા 0.5 એમ્પિયર પ્રવાહ મળે છે. તો બાહ્ય અવરોધનું મૂલ્ય અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો? તો મિત્રો આપણને સૂત્ર ખબર જ છે. હવે આપણને I ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન R પ્લસ R. I ઇઝ ઇક્વલ્સ ટુ E અપોન R, એમાં I આપેલો છે, EMF આપેલો છે, સ્મોલ r આપેલો. બાહ્ય અવરોધ મળી જશે. અને ટર્મિનલ વોલ્ટેજ યાદ છે મિત્રો? કાં તો V બરાબર IR પણ લખાય, યાદ કરો ઓલી થિયરી. તો V બરાબર I કેપિટલ R પણ લખાય અથવા E માઇનસ IR પણ લખાય. તો ટર્મિનલ વોલ્ટેજ E માઇનસ IR પણ કહી શકો અથવા IR પણ કહી શકો. તો એ બંને રીતે ટર્મિનલ વોલ્ટેજ મળશે. કરી શકશો મિત્રો ક્વેશ્ચન? હા સર. ઓકે. સર. ક્વેશ્ચન નંબર 3. ચલો આ પણ આવડે છે, આવડી જાય છે. 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના અવરોધોને શ્રેણીમાં જોડતા શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? ચલો 1 ઓહમ, 2 ઓહમ ને 3 ઓહમ છે, તો શું આવશે સમતુલ્ય? 6 ઓહમ. 6 ઓહમ આવશે. અને બીજો ક્વેશ્ચન એમાં એવો છે કે આ જોડાણ સાથે 12 વોલ્ટની અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડીએ તો દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા? દરેક અવરોધના. તો મિત્રો ઓહમનો નિયમ એવું કહે છે કે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જોઈતા હોય તો એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા અવરોધ કરવો પડે. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે? આ પરિપથમાંથી કેટલો પ્રવાહ વહે છે ને એ શોધી કાઢવું પડે. અને પછી V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 કરું ને તો મને અનુક્રમે દરેક અવરોધના વોલ્ટેજ મળી જાય. તો પ્રવાહનું સૂત્ર શું હતું યાદ કરો મિત્રો? પ્રવાહનું સૂત્ર યાદ છે શું હતું? E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. એટલે EMF અપોન આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ. અને બાહ્ય અવરોધ તરીકે અહીંયા આગળ ઇફેક્ટિવ અવરોધ લખવો પડશે, કારણ કે બાહ્ય અવરોધ તરીકે 3 અવરોધ શ્રેણીમાં છે. તો બાહ્ય અવરોધ તરીકે 3 અવરોધ શ્રેણીમાં હોવાથી ઇફેક્ટિવ અવરોધ લેવો પડે સૂત્રમાં. તો સૂત્ર એનું એ જ, પણ આંતરિક અવરોધ 0 અને બાહ્ય અવરોધ 6. તો આના પરથી આપણને પ્રવાહ મળી જશે 2 એમ્પિયર. પ્રવાહ 2 એમ્પિયર મળી જશે. અને એકવાર પ્રવાહ મળી જાય તો પછી IR1, IR2 અને IR3 કરતા જાઓ. IR1, IR2 અને IR3 તો આપણને અનુક્રમે V1, V2 અને V3 મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? આ દાખલો સમજ્યા? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 4. સેમ ટુ સેમ. 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમને સમાંતરમાં જોડવામાં આવે છે તો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળશે? તો મિત્રો સમાંતરનું સૂત્ર ખ્યાલ છે ને?
સમાંતર જોડાણનું સૂત્ર ખ્યાલ છે મિત્રો? 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 કરો તો આપણને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3, r1 r2 અને r3 આપણને 2 4 ને 5 આપેલા છે. તેનું સાદરૂપ આપીને છેલ્લે વ્યસ્ત કરવાનું એટલે r મળી જશે. હવે શું કહે છે ખબર છે? હજી એમાં ને એમાં ક્વેશ્ચન એવો છે કે આ જોડાણ સાથે 20 વોલ્ટ EMF અને અવગણ્ય આંતરિક અવરોધ વાળી બેટરી જોડવામાં આવે તો દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો? દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો? મિત્રો 20 વોલ્ટની બેટરી જોડી છે તો યાદ કરો સમાંતરમાં પ્રવાહ અલગ અલગ હોય પણ બધાના વોલ્ટેજ સરખા હોય. સરખા. અહીંયા કેટલા હશે? તો અહીંયા 20 હા 20 વોલ્ટની બેટરી જોડી છે તો દરેકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ 20 વોલ્ટ જ થશે. આંતરિક અવરોધ નથી એટલા માટે. આંતરિક અવરોધ હોત તો ટર્મિનલ વોલ્ટેજ થઈ જાત, E માઇનસ IR થઈ જાત, પણ ફોર્ચ્યુનેટલી આંતરિક અવરોધ નથી તો સારું છે. તો I1 બરાબર શું કરશું મિત્રો? 20/R1, I2 બરાબર 20/R2 અને I3 બરાબર 20/R3. તો સાદરૂપ આપો તો 10 એમ્પિયર, 5 એમ્પિયર અને 4 એમ્પિયર. અને એવું પણ પૂછ્યું છે કે બેટરીમાંથી કેટલો બહાર નીકળશે? તો મિત્રો અહીંયા જંકશન પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લગાડો તો જેટલો દાખલ થયો એટલો જ બહાર નીકળે. તો બહાર નીકળતો કુલ પ્રવાહ I1 I2 અને I3 છે તો જંકશનમાં કેટલો દાખલ થયો હશે? 3 ને 3 નો સરવાળો 19 એમ્પિયર. તો બેટરીમાંથી કેટલો બહાર નીકળ્યો હશે? 19 એમ્પિયર. તો બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ પણ શોધવાનો છે. તો બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ 19 એમ્પિયર, I1 પ્લસ I2 પ્લસ I3. અથવા બીજી રીતે પણ શોધી શકાય કે બેટરીનો કુલ પ્રવાહ એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. કુલ EMF 20 વોલ્ટ, કુલ અવરોધ 20/19. એ રીતે પણ વિચારી શકાય, જેવી તમારી મરજી. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આજનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુવારની જે એક્ઝામ છે એમાં આ સુધીનું હશે. ગુરુવારની એક્ઝામમાં ચેપ્ટર નંબર 3 ઓનલી આજ સુધીનું હશે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કઈ પૂછવું છે મિત્રો? ના સર. તો અહીંયા આગળ આપણે સેશન ખતમ કરી રહ્યા છીએ. થેન્ક યુ.